દર્શક મિત્ર જોડાઈ ગયા છે અમદાવાદથી આનંદ પારેખ. જી સર, સવાલ પૂછો આપનો. મારે LICના જે પડ્યા છે 904 રૂપિયાના ભાવના, બરાબર, તો એને હોલ્ડ કરાય કે પછી સેલ કરી દેવાય? લોંગ ટર્મ માટે રખાય કે ના રખાય? મારી જોડે 25 ક્વોન્ટિટી છે. જી, 25 કાઉન્ટર છે. તમને અત્યારના 37 રૂપિયાનો નફો થઈ રહ્યો છે. એક સારા નંબર્સ પોસ્ટ કર્યા છે. લોંગ ટર્મ માટે તમે હોલ્ડ કરી શકો કે નહીં? ઓફકોર્સ નીરવજી, LIC શું કરવાનું રહેશે? લોંગ ટર્મ માટે હોલ્ડ કરી શકાય ને? યસ, કેમ કે ઓલરેડી પેશન્ટલી હી હેઝ હેલ્ડ ધ સ્ટોક, તો એમણે હોલ્ડ કર્યું છે અને હવે નંબર્સ સુધરવા લાગ્યા છે, તો બેટર ટુ હોલ્ડ, એડવાઇસ ટુ હોલ્ડ. ઓકે, તો લોંગ ટર્મ માટે યસ તમે હોલ્ડ કરજો LICના કાઉન્ટરને. જતીન, એક ટેકનિકલ વ્યૂ પણ આપી દો LICના કાઉન્ટર માટે. લેવલ્સ આપણે શું જોઈ રહ્યા છીએ અહીંયા? તો ઓવરઓલ મને લાગે છે કે ગઈકાલનું જે પ્રાઇસ એક્શન હતું બહુ જ સ્ટ્રોંગ પ્રાઇસ એક્શન છે. આજે આપણે થોડુંક માઇલ્ડ કન્સોલિડેશન જોઈ રહ્યા છે. ઉપરમાં જે ઇનિશિયલ ટાર્ગેટ એરિયા આવી રહ્યો છે એ અરાઉન્ડ 1008 રૂપીઝનો આવે છે, જે ડિસેમ્બર મંથમાં હાઈસ બન્યા હતા. એટલે 1010ની આસપાસનું રેઝિસ્ટન્સ છે. અને અગર જો ક્રુશિયલ સપોર્ટ્સની વાત કરું તો મને લાગે છે કે 935 નો એક સ્ટ્રોંગ સપોર્ટ છે LIC ઓફ ઇન્ડિયા માટે. હોલ્ડ કરવાની સલાહ આપીશ. પ્રાઇસ એક્શન બહુ સ્ટ્રોંગ હતું યસ્ટરડે.